દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના રેકેટનો સુરતમાંથી પર્દાફાશ થયો છે। પાંડેસરામાં નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ। નકલી ચલણી નોટ સાથે 3 આરોપીની ધરપકડ। 100, 200 અને 500ના દરની નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી। પ્રિન્ટર, કાગળ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે પાંડેસરાની આ ઘટના કે જ્યાં નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ થયો છે, આ સાથે જ 3ની ધરપકડ કરવામાં આવી। 100, 200 અને 500ના દરની નકલી ચલણી નોટો પણ કબજે કરવામાં આવી છે। આ સાથે જ જે નકલી ચલણી નોટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિન્ટર, કાગળ સહિતનો જે મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યો। દિવાળી પહેલા લાંચિયા અધિકારીઓ કે જે હવે સકંજામાં આવ્યા છે, લાંચિયા બાબુઓ બેખૌફ બન્યા છે। નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલ પર 1 લાખની લાંચનો આરોપ। ખેરગામ પોલીસ સ્ટેશનમાં કર્મચારી પર લાંચ માંગવાનો આરોપ। દિવ્યેશ પટેલ નામના પોલીસ કોન્સ્ટેબલ પર 1 લાખની લાંચનો આરોપ છે। પ્રોહિબિશનના કેસમાં રાહત આપવાને બહાને લાંચ માંગ્યાનો આરોપ છે। આરોપી પોલીસ કોન્સ્ટેબલને એસીબીએ રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો। તો ખેરગામની આ ઘટના કે ખેરગામ પોલીસ સ્ટેશનના કર્મચારી પર આરોપ લાગ્યો છે। પ્રોહિબિશનના ગુનામાં કેસમાં રાહત આપવાના બહાને 1 લાખની લાંચ માંગી છે। દિવ્યેશ પટેલ નામના પોલીસ કોન્સ્ટેબલ પર લાંચ માંગવાનો આરોપ। લાંચની રકમ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા।